નમસ્કાર, હું સાગર દવે આપ સૌનું ઉપાડું સ્વાગત કરું છું. મારી સાથે છે કેમેરામેન અને વિડીયો એડિટર શ્રી અમિતભાઈ દવે. આપ અત્યારે નિહાળી રહ્યા છો ચોપાસનું વાતાવરણ. અમે સૌ અત્યારે દેવભૂમિ સહ્યાદ્રીની જ્યાં પર્વતમાળા છે ત્યાં ભીમાશંકરમાં છીએ. અદ્ભુત અહીંયાનું વાતાવરણ અને ભોલે બાબાને પામવા અને માપવા એ કઠિન છે. ખૂબ પરિશ્રમપૂર્વક ઘણા બધા 1000 ફૂટની ઉપર અહીંયા ભીમશંકર મહાદેવ જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ તરીકે જેમને ઓળખવામાં આવે છે. શિવ તત્વને પામવું અને માપવું તે અઘરું છે અને એટલા માટે જ ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે કે ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિનાન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. પરાંબા ભગવતી ભવાની છે અને આ ભવાની છે તે શ્રદ્ધા છે. માં 9 મહિના જેમ ગર્ભ રાખે છે અને ત્યારબાદ જે બાળક બને છે એમાં શ્રદ્ધા પણ જ્યારે અનંત સમય સુધી ઘણા સમય સુધી જ્યારે બળવાન બને ને અને ત્યારે તે શિવરૂપી વિશ્વાસ બને છે. અને એટલા માટે જ શ્રદ્ધા છે તે નદી છે અને વિશ્વાસ છે ને તે ભોલે બાબા શિવ છે તે દરિયો છે. ભોલે બાબા કેવા છે? કુંદ ઇન્દુ દર ગૌર સુંદરમ અંબિકા પતિમ અભિષ્ટ સિદ્ધિદમ કારુણિક કલકંજ લોચનમ નૌમી શંકરમ અનંગ મોચનમ. મોગરા જેવું, શંખ જેવું જેમનું સ્વરૂપ છે, જેમનું રૂપ છે, જે અંબિકા પતિ છે ને અભિષ્ટ સિદ્ધિ આપી દે છે. જે મનમાં મનોરથ હોય એ ભોલે બાબા આપી દે. અને એટલા માટે જ ભીમશંકર નામ છે. ભીમ એટલે ભયંકર થાય, પણ એના જે દર્શન કરે, જે શિવ તત્વને જાણી જાય તો સહજ રીતે તેનું કલ્યાણ થાય. કારુણિક કલકંજ લોચનમ, કરુણામય નેત્રથી જેવો ભક્તને નિહાળી રહ્યા છે. અને આવા શંકરને જે જે કલ્યાણ કરે, જે દર્શન કરે તો અનંગ મોચનમ. તેનું ફળ શું છે? તો કે સ્મર જાય, દર્પ જાય, કંદર્પ જાય, કામ જાય. તો અદ્ભુત અહીંયાનું વાતાવરણ છે. અમિતભાઈને હું વિનંતી કરીશ કે એક સરસ મજાનું આપ નજારો અમારા પ્રેક્ષક મિત્રોને આપ બતાવજો. એકવાર આ સહ્યાદ્રી પર્વતમાળા ઉપર આવા જેવું ખરું. મહારાષ્ટ્રની આ અદ્ભુત ભૂમિ એ ભક્તિદેવી શ્રીમદ ભાગવતમાં કહે છે ક્વચિન મહારાષ્ટ્રની ભૂમિમાં મારું વર્ધન થયું, મારું સંવર્ધન થયું. આ એ જ ભૂમિ છે જ્યાં શિવાજી થયા. આ એ જ ભૂમિ છે જ્યાં તુકારામ, જ્યાં નામદેવ, જ્યાં સંત જ્ઞાનેશ્વર થયા, જ્યાં સંકીર્તનની એક જ્યોતિ પ્રગટી. અને જય જય રામ કૃષ્ણ હરિ, જય જય રામ કૃષ્ણ હરિ. શ્રી ગાગારામ ભટ્ટ તો લખે છે કે યદિ શિવા ન હોતા તો એ હિન્દુસ્તાન ન હોતા, કોઈ હિન્દુ ન બચતા. તો એવી આ અદ્ભુત ભૂમિ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ તો આપ જોઈ રહ્યા છો. અદ્ભુત નજારો અને આ શિવની ભૂમિ. આપ સૌને હર 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 મહાદેવ હર.